હવે જોઈએ તો એક સિસ્ટમ સક્રિય થશે. આજથી જ હવામાનમાં પલટો આવશે. વાદળ રાજ્યના ભાગમાં વાદળવાયુ જવાની શક્યતા રહેશે. દરિયા કિનારાના ભાગમાં ક્યાંક ઝાપટા પડી શકે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ઝાપટા પડી શકવાની શક્યતા રહેશે. દ્વારકાના ભાગમાં વરસાદ નહીવત જેવો છે. પોરબંદરના ભાગમાં વરસાદ ઓછો છે, નહીવત જેવો છે. અને જામનગરના ભાગમાં પણ વરસાદ ઓછો છે. નદી નાળા ભરાઈ જાય, કુવાઓ છલકાય છે, એ પ્રકારનો વરસાદ સૌરાષ્ટ્રમાં ક્યારે? સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ઓગસ્ટ માસમાં શિક્ષણ તો બંધ છે. હાલ જોઈએ તો આજે 5 ઓગસ્ટ અને બુધવારનો દિવસ છે ને આમ જોઈએ તો રાજ્યમાં અત્યારે મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, તો અનેક વિસ્તારોમાં ઉઘાડની સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા અનેક દિવસોમાં ભારે વરસાદ પડ્યો. ગુજરાતમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ખેડૂતોને કહી શકાય કે ખૂબ આનંદદાયી સમય રહ્યો. અને હજુ પણ એવા વિસ્તારો છે, ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો કે જ્યાં હજુ સુધી સારા વરસાદની રાહ જોવાઈ રહી છે. ત્યારે આગામી સમયમાં વરસાદની શું શક્યતાઓ છે, ઓગસ્ટ માસમાં વરસાદ કેવો રહેશે અને ખાસ કરીને ભારે વરસાદની શું શક્યતાઓ છે, આ બ્રેક છે તે કેટલા દિવસ રહેશે, તે તમામને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત બલાલભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. દાદા, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી દાદા, શું કહેશો? જી દાદા, શું કહેશો કે અત્યારે જે વાતાવરણ જોવા મળી રહ્યું છે, હવે જોઈએ તો ગુજરાતમાં વરસાદમાં બ્રેક મળ્યો છે, તો આ બ્રેક કેટલા દિવસ રહેશે અને ત્યારબાદ વરસાદની શરૂઆત ક્યારે થશે? હમણાં વરસાદમાં બ્રેક છે એટલે વરાપ થવાની શક્યતા રહેશે. ઘણા ખેડૂત ભાઈઓ વરાપની શોધમાં છે. સૌરાષ્ટ્રના ઘણા ખરા ભાગમાં વરસાદ થયો છે. જો કે બધા ભાગમાં વરસાદ થવા છતાં કોઈ ભાગમાં વરસાદ ઓછો છે. સૌરાષ્ટ્રમાં કચ્છના ભાગમાં પણ વરસાદ છે, પણ કોઈ ભાગમાં વરસાદ ઓછો છે. દ્વારકાના ભાગમાં વરસાદ નહીવત જેવો છે. પોરબંદરના ભાગમાં વરસાદ ઓછો છે, નહીવત જેવો છે. અને જામનગરના ભાગમાં પણ વરસાદ ઓછો છે. આ ઉપરાંત લગભગ હવે જોઈએ તો એક સિસ્ટમ સક્રિય થશે. લગભગ ઉત્તર ભારત તરફથી એક સિસ્ટમ આવવાની શક્યતા છે. બંગાળ ઉપસાગરનો ભેજ, અરબ સાગરનો ભેજ અત્યારે હાલ દેશના ઉત્તર ભારતમાં જશે. દેશના ઉત્તરીય પૂર્વીય ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ જેના લીધે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા રહેશે. તારીખ 5મી એટલે આજથી જ હવામાનમાં પલટો આવશે. રાજ્યના ભાગમાં વાદળવાયુ જવાની શક્યતા રહેશે. દરિયા કિનારાના ભાગમાં ક્યાંક ઝાપટા પડી શકે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ઝાપટા પડી શકવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ તારીખ 8-9માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ ઝાપટા પડી શકે. હવામાનમાં પલટો આવે. જોકે હવામાનમાં પલટો તો 5 તારીખથી જ આવવાની શક્યતા છે. પરંતુ વરસાદની પેટર્ન ધીરે ધીરે 8 તારીખ પછી બનવાની શક્યતા છે. તારીખ 10, 11 અને 12માં ઉત્તર ગુજરાતના ભાગોમાં અને ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. કચ્છના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. તારીખ 14 મધ્યપ્રદેશના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને લગભગ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. અને તારીખ 17મી ઓગસ્ટે મઘા નક્ષત્રમાં સૂર્ય આવશે. મઘા નક્ષત્રનું પાણી સારું ગણાય છે. આ અરસામાં 17-18માં અલગ અલગ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 23 ઓગસ્ટ બાદ વરસાદ જ્યાં પડે ત્યાં વરસાદ થવાની શક્યતા રહેશે. વાદળો જ્યાં ચડે ત્યાં પડે તેવી સ્થિતિ રહેશે. મઘા નક્ષત્રનું પાણી સારું ગણાય છે. મઘા નક્ષત્રનો વરસાદી ઝાપટા લગભગ ગુજરાત સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેશે. પરંતુ આ ઝાપટા ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વરસાદ જે છે એ સપ્ટેમ્બર માસમાં પણ રહેવાની શક્યતા રહેશે. સપ્ટેમ્બર માસમાં 12મી સપ્ટેમ્બર બાદ છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યારેક ઉભા કૃષિ પાકોમાં હરકત આવી શકે. અને તારીખ 13મી સપ્ટેમ્બરથી ગરમી રહે. એટલે સપ્ટેમ્બર માસમાં જન સમુદાયે ખેતરમાં પડેલા પાથરામાં ઝેરી જીવજંતુથી સાચવવાનું રહે છે.
દાદા, ખાસ કરીને તમે વાત કરી છે કે ક્યારેક ક્યારેક વરસાદની શક્યતા છે, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદની શક્યતાઓને લઈને વાત કરી છે. દાદા, હવે એ પણ જાણવું છે કે સૌરાષ્ટ્રમાં આમ તો વરસાદ પડ્યો છે, ખાસ કરીને ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે, પરંતુ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં નદી નાળા ભરાઈ જાય, કુવાઓ છલકાઈ જાય, એ પ્રકારનો વરસાદ સૌરાષ્ટ્રમાં ક્યારે? નદી નાળા ભરાઈ જાય એવું અત્યારે કહી શકાય નહીં, કારણ કે સિસ્ટમ કોઈ મજબૂત બનતી નથી. જી. આમ છતાં લગભગ છૂટાછવાયા ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને તારીખ 14-15 ક્યાંક વરસાદ થઈ શકે, પરંતુ મઘા નક્ષત્રમાં તારીખ 17 સપ્ટેમ્બર પછી ક્યાંક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. 23 તારીખ બાદ ઓગસ્ટની સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને આમાં નદી નાળા ભરવા કહેવું અશક્ય છે, પરંતુ સારો વરસાદ ને ક્યાંક સારા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. સપ્ટેમ્બરમાં પણ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. એટલે હવે સૌરાષ્ટ્રમાં હળવાથી માંડી ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડી શકે, પરંતુ અતિ ભારે વરસાદની સિસ્ટમ દરિયામાં બને પછી જ કરી શકાય. જી દાદા, આપના અંદાજ પ્રમાણે, આપના અનુભવ પ્રમાણે જોઈએ તો જુલાઈ માસમાં જે પ્રકારે સારો વરસાદ પડ્યો છે, ઓગસ્ટ માસ જુલાઈ જેવો રહેશે, જુલાઈ કરતા સારો રહેશે કે જુલાઈ કરતા થોડો ઓછો વરસાદ રહેશે? ઓગસ્ટ માસ ઓલ ઓવર કેવો રહેશે? ઓગસ્ટ માસમાં સિસ્ટમ તો બંધ છે. તારીખ 11 થી 17 વરસાદ થવાની તારીખ 8 હવામાન પડતો આવશે. તારીખ 18 થી 15 સપ્ટેમ્બર વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ આ વરસાદ જે છે તે લગભગ 3 ઇંચ કે 4 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ જે વરસાદ અગાઉ હતો એટલો વરસાદમાં કંઈક કમી આવવાની શક્યતા રહે. પરંતુ વરસાદ જ્યાં પડે ત્યાં એકદમ ભારે વરસાદ પણ થઈ જતો હોય છે. બિલકુલ. જી દાદા, અને આમ જોઈએ તો અત્યારે જે સિસ્ટમને લઈને વાત કરીએ તો અત્યારે ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રિય છે કે આગામી દિવસોમાં કોઈ મોટી સિસ્ટમ ગુજરાત પર આવી શકે છે? અત્યારે ખાસ કરીને ઉત્તર ભારતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર પૂર્વીય દેશના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને મધ્યપ્રદેશના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે જે સિસ્ટમ જે છે તે અત્યારે છૂટાછવાયા ભાગોમાં વરસાદી થવાની શક્યતા રહે. તારીખ 8 થી 17 ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે, પણ એ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. અગાઉ આવી હતી એવી સિસ્ટમ ન કરતા હવે કંઈક વરસાદ ઓછો રહી શકે. તારીખ 10, 11, 12 કે 13 કોઈ ઠેકાણે ક્યાંક વધુ વરસાદ રહી શકે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં. પરંતુ જે સપ્ટેમ્બરની આખરમાં પણ ક્યાંક હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે. જી દાદા, અને આમ જોઈએ તો અત્યારે અરબ સાગર કેટલો સક્રિય છે તે જાણવું છે, અને સાથે સાથે શું અલ્નીનોની કોઈ અસર અત્યારે જોવા મળી રહી છે? અરબ સાગર સક્રિય, ઉત્તર અરબ સાગર સક્રિય નથી, ઉત્તરનો ભેદ નથી, જેના લીધે તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થતો નથી. ઓકે. હવે તારીખ 12મી સપ્ટેમ્બર આસપાસ અરબ સાગર પણ સક્રિય બનવાની શક્યતા રહેશે અને સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. પરંતુ હવે તો વરસાદ લગભગ ચોમાસાનો મધ્ય ચોમાસું પહોંચી ગયું. બિલકુલ. પરંતુ પાછળથી કંઈક વરસાદ થાય તો ઘાસચારો બની રહી શકે. એટલે સિસ્ટમો સક્રિય થવાની શક્યતા સપ્ટેમ્બરમાં છે અને બીજી સિસ્ટમો સક્રિય થવાની શક્યતા ઓક્ટોબરમાં છે. જી. અને દાદા, પાછોતરા વરસાદની આ વર્ષે શું શક્યતાઓ છે? કારણ કે જે જોઈએ તો છેલ્લા 2-3 વર્ષથી પાછોતરા વરસાદ ખૂબ પડતા હોય છે, તો આ વર્ષે પણ શું પાછોતરા વરસાદની શક્યતાઓ છે? સપ્ટેમ્બર માસમાં પાછોતરા વરસાદની શક્યતા છે. જી. અને દાદા, કેવો વરસાદ પડી શકે છે? જે પાછોતરા વરસાદમાં આપણે જોઈએ તો ઘણી વખત ચોમાસામાં ન જોવા મળ્યું એ પ્રકારનો વરસાદ, પાછોતરા વરસાદ પડતા હોય છે, તો આ વર્ષે પણ શું એવા ભારે વરસાદ પડશે? પાછોતર વરસાદ કંઈક આયોજિત પોઝિટિવ થવાની શક્યતા, કેટલાક ભાગમાં ભારે વરસાદની શક્યતા છે. જી. અને દાદા, હવે અંતિમ પ્રશ્ન છે કે અત્યારે આપણે આમ જોઈએ તો જે પશ્ચિમ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, દ્વારકા, જામનગર અને પોરબંદર, ત્યાં ક્યારે વરસાદની શક્યતાઓ છે? અને આ વર્ષે ત્યાં શું નદી નાળા ભરાઈ જાય, કુવાઓ છલકે જે પ્રકારનો વરસાદ ત્યાં પડશે? ત્યાં વરસાદ અત્યારે હાલ તો હળવો વરસાદ પડી શકે, પરંતુ જે સપ્ટેમ્બર માસ છે તેમાં સિસ્ટમો બનવાની શક્યતા છે, ખાસ કરીને સપ્ટેમ્બરના બીજા પખવાડિયાથી. એટલે એ વખતે કંઈક
પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહે, પણ કેટલો વરસાદ થાય તેવું અત્યારે કહી શકાય નહીં. જી. અને દાદા આમ તો આપણે અત્યારે ચોમાસાના મધ્ય ઊભા છીએ, તો દાદા આપનું શું માનવું છે? આપ આ 2026ના ચોમાસાને કઈ રીતે જુઓ છો? આપે તો અનેક ચોમાસા જોયા છે, તો હાલ આપણે ચોમાસાના મધ્યે છીએ, તો 2026ના ચોમાસાને દાદા આપ કઈ રીતે જુઓ છો? આવા વર્ષ ઘણી વાર આવ્યા છે. જી. ઘણા આ વખતે ખંડવૃષ્ટિ આ ચોમાસાને જોવા મળી. ત્યાં ભારે દક્ષિણ ગુજરાતમાં ભારે અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. અને લગભગ રાજ્યના ઘણા ભાગોમાં ખંડવૃષ્ટિ જોવા મળી છે. એટલે એકંદરે દુષ્કાળની પરિસ્થિતિ મોટા ભાગના ભાગોમાં હળવી થઈ છે. આમ છતાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં હરકત તો રહી જ છે. જી. તો દાદા અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલ. ખાસ કરીને દાદાએ જે રીતે આપણી સાથે વાત કરી છે, હાલમાં આવનારા વરસાદની, આગામી દિવસોમાં પડનારા વરસાદની વાત કરી છે, એ સાથે જ સમગ્ર ચોમાસા દરમિયાન કેવો વરસાદ રહેશે, પાછોતરા વરસાદની શું શક્યતાઓ છે, એ સાથે જોઈએ તો અત્યારે આપણે ચોમાસાના મધ્ય ઉભા છીએ. તો જે ચોમાસું છે અત્યાર સુધીનું, તેમાં દાદાએ જે રીતે વાત કરી છે કે આ વર્ષે ખાસ કરીને ખંડવૃષ્ટિ જોવા મળી રહી છે. એટલે કે ખંડવૃષ્ટિ એટલે કે જ્યાં પડે ત્યાં ખૂબ પડે છે અને જ્યાં બાકી છે તે બાકી છે. ખાસ કરીને ગુજરાતમાં આમ તો મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે, પરંતુ જે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં હજુ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે અને આગામી સમયમાં હજુ પણ સારા વરસાદની શક્યતાઓ દાદાએ વ્યક્ત કરી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.